ફરી એકવાર ડમ્પર ચાલક યમરાજ બન્યો છે। સુરતના ડિંડોલીમાં વહેલી સવારે અકસ્માતની ઘટના બની છે। સ્કૂલ જતા વિદ્યાર્થીને સાઈ પોઈન્ટથી નવાગામ જતા બ્રિજ પર અકસ્માત નડ્યું છે। બાઇક પર જતા પિતા પુત્ર બંને સાથે જઈ રહ્યા હતા, જેમાં પિતાનો આબાદ બચાવ થયો હતો। સુરતમાં ફરી એકવાર ડમ્પર ચાલક યમરાજ બન્યું। સુરત ડિંડોલીમાં વહેલી સવારે અકસ્માતની ઘટના બની। સ્કૂલ જતા વિદ્યાર્થીને સાઈ પોઈન્ટથી નવાગામ જતા બ્રિજ પર અકસ્માત નડ્યો હતો। બાઇક પર પિતા પુત્ર બંને સાથે જઈ રહ્યા હતા। ડમ્પર ચાલકે પાછલા ટાયરમાં અડફેટે લેતા વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું અને પિતા તુકારામનું ચમત્કારિક બચાવ થયો। લીંબાયત નીલગીરીની સાર્વજનિક સ્કૂલમાં અભ્યાસ કરતો હતો આ વિદ્યાર્થી 15 વર્ષીય સાહેલ તુકારામ નાયક નામનો વિદ્યાર્થી સાર્વજનિક સ્કૂલના મરાઠી માધ્યમ ધોરણ 10માં અભ્યાસ કરતો હતો। ઘરનો ચિરાગ ગુમાવતા પરિવાર શોકમાં ગરકાવ થયું છે। અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને ઇમરજન્સી સેવા 108 ઘટના સ્થળે પહોંચી, પરંતુ તે પહેલા જ વિદ્યાર્થીનું મોત થયું। ડમ્પર ચાલકે સ્થાનિક લોકોએ પકડીને પોલીસના હવાલે કર્યો છે। GJ050499 નંબરની સ્પ્લેન્ડર બાઇકથી જતો હતો આ વિદ્યાર્થી। GJ21Y0912 આ નંબરના ડમ્પર ચાલકે વિદ્યાર્થીને અડફેટે લેતા અકસ્માત થયો હતો। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।